રાજકોટ મનપા ચૂંટણીમાં આજે પ્રચારનો અંતિમ દિવસ છે। ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ। તમામ 18 વોર્ડમાં ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર। વોર્ડ નંબર 3માં નરેન્દ્રસિંહ જાડેજાની વિશાળ બાઇક રેલી યોજાઈ। છેલ્લી ઘડીએ મતદારોને રીઝવવા નેતાઓ મેદાને છે। રાજકોટમાં આ વખતે ખરાખરીનો ત્રિપાંખીયો જંગ જામ્યો છે। 5 વર્ષમાં 300 કરોડના વિકાસ કામો કર્યા છે। જીતના વિશ્વાસ સાથે વિકાસના નવા લક્ષ્યાંકો નક્કી કરાયા છે। મહિલાઓ માટે સ્વિમિંગ પૂલ અને જીમ બનશે। ચૂંટણી પહેલા રાજકોટમાં કેસરીયો માહોલ જોવા મળ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। છેલ્લી ઘડીનો પ્રચાર છે તે કરવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની અંદર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે આપણે છીએ વોર્ડ નંબર 3 ની અંદર કે જ્યાં બાઇક રેલીની શરૂઆત થવા જઈ રહી છે। ઉમેદવાર છે, પૂર્વ મેયર છે, ડેપ્યુટી મેયર ટીકુભાઈ, તેમની સાથે વાત કરશું। બાપુ, શું કહો છો? ગત 5 વર્ષ અને આ 5 વર્ષ અને જે લોકોની વચ્ચે જઈ રહ્યા છો, શું લોકોનો અભિપ્રાય મળી રહ્યો છે? શું કહેવી રહ્યા? ખૂબ સારો અભિપ્રાય મળ્યો છે। અમે કામ કર્યા છે, વિકાસના કામો ભારતીય જનતા પાર્ટી અને રાજકોટ મહાનગરપાલિકા 3 નંબર વોર્ડમાં ખૂબ કામ થયા છે અને ખૂબ તમે જોઈ જ રહ્યા છો મારા કરતા માહોલ કેવો છે, લોકોનો ઉત્સાહ છે અને કાર્યકર્તાઓ ખૂબ અમે મહેનતથી લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ અને અત્યારે મોટી બાઇક રેલીનું આયોજન કરેલું છે। ટીકુભાઈ, શું કહો છો? જે રીતના તમે પ્રચાર ટૂંકો સમય હતો અને તમારો વિસ્તાર મોટો હતો, અમે રોજ પબ્લિકની વચ્ચે જતા અને વિસ્તારમાં બધે જ ઘરે ઘરે જઈ આવ્યા છીએ। અમે બધી સોસાયટીઓમાં જઈ આવ્યા છીએ, બધાને મળી આવ્યા છીએ। આજની આ મળવાનો તો પ્રશ્ન અલગ હતો સાહેબ કે બીજું કંઈક જાણવા માટે, બાકી તો તમને કહો કામ ને વિકાસ માટે તો બેઠા જ છીએ મોટાભાઈ। અને મેં આખા મારા માધાપરમાં ડીઆઈ પાઇપલાઇનનું ઘરે ઘરે પાણીની વ્યવસ્થા આપેલી છે। એક 3 નંબરનો વોર્ડ એવી એક જગ્યાએ, એક મકાનની એક શેરી એવી નહીં હોય જ્યાં પાણીનું જણિયા નળ, બધી જગ્યાએ પાણીની વ્યવસ્થા છે। ડીઆઈ પાઇપલાઇન છે, ભૂગર્ભ ગટર છે। હવે શું લાગે ટીકુભાઈ ને જે રીતના કદાચ લોકોનો આશીર્વાદ મળશે, ફરીથી કામ કરવાની ઈચ્છા છે, એવું શું મગજમાં ટીકુભાઈને છે કે મારે આ કરવું? મારે લેડીઝો માટે સ્વિમિંગ પૂલ બનાવવું છે, જીમિનેશન બનાવવું છે, જીમ બનાવવું છે મારે લેડીઝો માટે। પછી મારા વોર્ડમાં મેં મોટાભાઈ એક વાલ્મીકી સમાજમાં કોમ્યુનિટી હોલ બનાવ્યો, એક રેલનગરમાં કોમ્યુનિટી હોલ થયો છે અને ત્રીજો કોમ્યુનિટી હોલ અમારે માધાપરમાં રિક્વાયરમેન્ટ છે, કારણ કે અમારે અહીંયા 20 બૂથ છે એટલે અહીંયા મોટો વિસ્તાર છે, અહીંયા પણ કોમ્યુનિટી હોલની ઈચ્છા છે। આજની આ રેલી છે બાઇક રેલી, કારણ કે આજે છેલ્લો દિવસ પ્રચારનો, બધાની વચ્ચે જવાના પ્રયાસ, કેટલા કિલોમીટરની આ રેલી હશે? આ 2.5 થી 3 કિલોમીટરની રેલી છે અને બધી પબ્લિકની વચ્ચે જાશું। શું આશા છે? ભારતીય જનતા પાર્ટીને તો શું આશા હોય મોટાભાઈ, પરિવાર સાથે જ છે ને 3 નંબર વોર્ડ અમારો ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે। ટીકુભાઈ, કે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો તમે કે બાઇક રેલીની શરૂઆત થઈ રહી છે, એટલે સૌથી મોટો સવાલ છે આશીર્વાદ લોકોના મળશે તેવી વાત કરવામાં આવી છે। હજી પણ અનેક વિકાસના કામોની જે વાત કરવામાં આવી છે, આ બાઇક રેલીના દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, બાઇક રેલી છે તે શરૂ થવા જઈ રહી છે। એટલે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાનો જે જંગ જામ્યો છે અને ત્રિપાંખીયો જંગ છે, ત્યારે જોવાનું છે કે લોકો કોના ઉપર મદાર મૂકે છે। જ્યારે આગામી 28 તારીખે મતગણતરી થશે ત્યારે જ સાચી હકીકત છે સામે આવશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત પર, રાજકોટ।